આજે હું બાજરાના રોટલાની રેસીપી તમારી સાથે શેર કરું છું. ઘણી બહેનોને બાજરાના રોટલા છે એ હાથેથી ઘડતા નથી આવડતા અને પાટલામાં થાપીને કરે છે. તો આ એ બહેનો માટે જ હું આ વિડીયો બનાવું છું કે સરળ રીતે આપણે બાજરાનો રોટલો આપણા હાથેથી જ બનાવી શકીએ અને સરસ એવો રોટલો બની જાય છે. તો છેલ્લે સુધીના મારો વિડીયો જોજો તમે. મેં ઠીકરાની તાવડી લીધી છે. આવી તાવડી આપણે કુંભારને ત્યાં મળી જાય છે અને એને સરસ સાફ કરી લેવાની છે તાવડીને. એટલે આપણા જે રોટલામાં છે કોઈ પણ કચરો ન ચોટે અને સરસ એવી ડિઝાઇન પડી જાય છે આ તાવડીમાં. તો મેં તાવડી લીધી છે અને એને ફાસ્ટ ગેસે તપવા માટે રાખી દેવાની છે. અને મેં કાસરોટ લીધી છે અને એક રોટલાના માપથી મેં 1 વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે. આ લોટ છે એ તાજો લેવાનો છે. 1 થી 2 3 દિવસ 4 દિવસ માટે આ લોટ સારો લે છે અને 8 દિવસ માટે આ લોટ રાખીએ છીએ તો કડવો થઈ જાય છે. એટલે તાજો જ લોટ બાજરાનો લેવાનો છે. અને એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને થોડું પાણી લઈ હાથમાં અને આપણે લોટ છે એ એકદમ સરસ મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા હું થોડું પાણી લઈને જ લોટ મસળું છું. આપણે થોડું પાણી નાખી અને લોટ છે એ પહેલાં બાંધી લેવાનો છે સરખો આવી રીતે. બહુ ઝાઝું પાણી એકકારે નથી નાખવાનું, જોઈ એટલા પ્રમાણમાં જ આપણે પાણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ થોડો ભેગો થવા લાગ્યો છે. તો આવી રીતે જો ભેગો થોડો થવા લાગે ને ત્યારે આપણે થોડુંક પાણી પાછું ઉમેરવાનું છે એમાં અને આવી જ રીતે લોટ આપણો છે એ મસળી લેવાનો છે. એટલે આજે બધો જ લોટ છે એ સરખો એવો ભેગો થઈ જશે. તમે જોઈ શકો છો કે આવી રીતે બધો જ લોટ હવે ભેગો થવા લાગ્યો છે અને આ લોટ છે એકદમ તૈયાર થઈ જાય રોટલો બનાવવા માટે. ત્યારે આ લોટ છે એ હાથમાં પણ નહીં ચોટે અને કાસરોટમાં પણ નહીં ચોટે અને સરસ એવો ગોળ લુવો બનાવી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ એકદમ ભેગો થવા લાગ્યો છે અને આવી રીતે જો તમે બનાવશો ને બાજરાનો રોટલો તો સરસ એવો ફૂલે છે અને સરસ ખાવામાં પણ મજા આવે છે. મારા હાથની હથેળી તમને બતાવું છું. ત્યાંથી જ આપણે બાજરાનો રોટલો છે એ ટીપવાનો છે. તમે જો એવી રીતે ટીપશો ને તો તમારો રોટલો બહુ સરસ ટીપાઈ જશે અને સરળતાથી રોટલો સરસ બની જશે, બગડશે પણ નહીં અને સરસ તમને નહીં આવડતું હોય ને તોય તમને સરસ રીતે આવડી જશે. તો તમે આ જરૂરથી આવી રીતે ટ્રાય કરજો રોટલો ઘડવા માટેની. બાજરાનો લોટ આપણે આવી રીતે હથેળીની મદદથી આપણે અસલ એવો મસળી લેવાનો છે. જે નીચે આપણે હથેળીનો નીચેનો ભાગ હોય ને ત્યાંથી આપણે સરસ મસળવાનો છે. એટલે આપણો રોટલો છે ને જેમ આપણે મસળીએ ને એમ જ આપણો રોટલો છે એ સરસ બને છે. તમે જોઈ શકો છો આવી રીતે ગોળ લુવો કરી લેવાનો છે. આપણે કાસરોટમાં સૌથી પહેલાં આવી રીતે ગોળ આકારમાં બાજરાનો લોટ છે એ બનાવી લેવાનો છે અને પછી આપણે 2 હથેળી વચ્ચે બાજરાનો લોટ આવી રીતે રાખીને સરસ એવો ગોળ વાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ ગોળ વળી ગયો છે અને ત્યાર પછી આપણે કાસરોટમાં થોડુંક આપણે પાણી નાખવાનું છે અને પાણીવાળો આપણે હાથ કરી લેવાનો છે. એટલે આપણો જે હાથમાં છે એ લોટ ચોટશે નહીં અને સરસ લીસો એવો રોટલો બનશે. તમે જો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો એટલે તમારો રોટલો છે એ સરસ બનશે અને ફૂલશે પણ સરસ. હવે છે ને આવી રીતે આપણે ટીપી લેવાનો છે ગોળ વારી અને પછી થોડોક જ ટીપવાનો છે. ત્યાર પછી આપણે એની જે કોર હોય ને કોરમાં આપણે પાણી લગાવી દેવાનું છે. એટલે આપણી કોર છે ને એ ફાટે નહીં અને સરસ પોચી કોર હોય ને અને આવી રીતે આપણે જો અંગૂઠો અને આંગળી ઉપર રાખવાની છે. અંગૂઠો અને આંગળી આપણે ઉપરની સાઈડ રાખવાની છે અને 4 આંગળીઓ આપણે પાછળની સાઈડ અને અંગૂઠો આગળ રાખવાનો છે. આવી રીતે આપણે સરસ એવી ડિઝાઇન આપણા રોટલામાં પડે છે અને સરસ એવો રોટલો ઘડવા માટેનો તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો અને પાછળ પણ સરસ ડિઝાઇન પડી ગઈ છે. ત્યાર પછી આપણે આવી રીતે મેં તમને જે ટ્રીક કીધી હતી ને કે હથેળીથી આપણે ટીપી લેવાનો છે તેવી જ રીતે હથેળીથી આપણે ધીમે હળવા હાથેથી આપણે સરસ એવો રોટલો ઘડી લેવાનો છે. તમે જોઈ શકો છો કે સરસ એવી આંગળીના છે ને ડિઝાઇન પડે છે. તમે જોઈ શકો છો
અને જો આવી રીતે કોર્નર ક્યાંય ફાટી ગઈ હોય તો તમે પોચા હાથેથી ભેગી કરી દેશો એટલે સરસ એવી જોઈન્ટ થઈ જશે અને આપણો રોટલો સરસ એવો તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. એટલે જો તમે આવી રીતે બનાવશો ને તો તમારાથી જરૂરથી બનશે. અને આપણી તાવડી છે ને એ આવી રીતે ગરમ થઈ ગઈ હોય ને તો આપણે જરાક પાણી નાખીને જોઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે બાજરાનો રોટલો તૈયાર થઈ ગયેલો તાવડી ઉપર મૂકી દેવાનો છે. પાણીવાળો હાથ કરીને આપણે બાજરાના રોટલા ઉપર આવી રીતે લગાવી દેવાનો છે એટલે આપણો રોટલો છે એ બહુ સરસ બનશે. અને ઉપરની સાઈડ છે ને સુકાય નહીં ને એટલા માટે આપણે આ પાણીવાળો હાથ લગાડીએ છીએ, કેમ કે નીચે ચડે ને ત્યાં સુધીમાં ઉપર સુકાઈ જાય છે. એટલે તમે જો આવી રીતે કરશો ને તો સુકાય નહીં અને નીચે ડિઝાઇન પણ સરસ પડી જશે અને તમારો રોટલો છે એ સરસ બનશે એમ ફૂલેલો. મેં અહીંયા કાણાવાળી ડીશ લીધી છે, તમે જોઈ શકો છો. અને તમારી પાસે જો આવી કાણાવાળી ડીશ ન હોય ને તો કોટનનું કપડું હોય ને એની ઉપર પણ તમે રોટલો બાજરાનો તૈયાર થઈ ગયેલો રાખી શકો છો. અને આપણે છે ને આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશું ને તો આપણો રોટલો સરસ બનશે. હવે આપણો રોટલો નીચેની સાઈડ સરસ ચડી ગયો છે, તમે જોઈ શકો છો. ચાકુની મદદથી આવી રીતે ઉઠલાવી લેવાનો છે રોટલો અને ત્યાર પછી આપણે આવી રીતે ઉપર રોટલાની ઉપર હાથ આપણે લગાડવાનો છે અને નીચેની સાઈડ બેસાડી દેવાનો છે. અને તમે જોઈ શકો છો સરસ ડિઝાઇન આપણી પડી ગઈ છે રોટલાની. તો તમે જો આવી રીતે બનાવશો ને તો બહુ સરસ રોટલો બનશે. નીચેની સાઈડ પણ સરસ ચડી ગયો છે રોટલો. તો આપણે ચાકુથી આવી રીતે આપણે ચારે બાજુથી ઉખેડી લેવાનો છે અને ત્યાર પછી આપણે પલટાવી દેવાનો છે. અને આપણે જો વચ્ચેની સાઈડ છે ને આવી રીતે આપણે આંગળીઓથી દબાવવાનો છે એટલે સરસ એવો ફૂલે છે રોટલો. તમે જોઈ શકો છો કે રોટલો છે એ સરસ ફૂલવા લાગ્યો છે, તમે જોઈ શકો છો. આવી રીતે જો તમે બનાવશો ને રોટલો તો સરસ બનશે. અને સરસ એવી ડિઝાઇન પડી ગઈ છે આપણા રોટલામાં આગળ અને પાછળ બેય સાઈડ. જોઈ શકો છો કે સરસ આપણો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ જારીવાળી ડીશ હતી એમાં રાખી દેવાનો છે અને હવે આપણે એમાંથી એની ઉપર આપણે ઘી લગાવશું એટલે ખાવામાં બહુ સરસ લાગે છે. આ ઘરનું ઘી છે અને એ લગાવી દીધું છે સરસ. આપણે આવી રીતે લગાવી દેવાનું છે તો આપણો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તમને બાજરાના રોટલાની જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.